આહા એ મારા રામ મારા વાળ કાઢી નાખ્યા કરવા આવી છે હા થઈ ગયું થઈ ગયું થઈ ગયું બાય ફ્રેન્ડ્સ હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું એકદમ મજામાં છું ને હા અત્યારે વાગ્યા છે 4 અને સવારમાં કઈ વ્લોગ શૂટ નહોતી થયું કેમ કે હું ખુદ કન્ફ્યુઝ હતી કે એ વ્લોગ ક્યારે અપલોડ કરવો અને જે મારે વ્લોગ અપલોડ તો થઈ ગયેલો હતો બટ થંબનેલ એવું બધું બનાવવાનું બાકી હતું એટલે એમાં થોડુંક લેટ થઈ ગયું પછી આજ બપોરે મેં 2 વાગે વ્લોગ અપલોડ કર્યો તો મારો વિચાર એવો છે કે નવરાત્રી છે ને ત્યાં સુધી હું છે ને શું કહેવાય કે સવારે 9 વાગ્યાનો ટાઈમ રાખી દઉં તો વધારે બેસ્ટ રહેશે કેમ કે ઘણા લોકો જે નવરાત્રીમાં રમવા જતા હોય તો એ ના જોઈ શકે એટલે મને એમ થાય કે સવારે 9 વાગ્યાનો ટાઈમ બેસ્ટ છે તો નવરાત્રી છે ત્યાં સુધી આપણે 9 વાગે મૂકશું એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો જે હું કેટલા ટાઈમથી હું જે મગાવવાનું કરતી હતી કેમ કે બહુ જરૂરી વસ્તુ હતી જે માઇક અને પાવર બેંક ચાર્જિંગ એટલું ઉતરતું હતું અને માઇકની ખાસ જરૂર હતી કેમ કે બેક કેમેરામાં હું બહુ કાંઈ શૂટ નથી કરી શકતી જે મારે ત્યાં મગાવવાનું કરતી હતી બટ વાડિયું વિસ્તારમાં ના આવે આપણે કંઈ પણ ઓનલાઈન વસ્તુ મગાવીએ ને તો એ પછી આપણે કંઈક બીજું એડ્રેસ રાખવું પડે પણ બીજું એડ્રેસ રાખ્યું હતું ને ત્યારે પણ નહોતું પછી મેં કેન્સલ કર્યું બાકી પાવર બેંકને મેં ત્યાંથી મગાવવાની ટ્રાય કરી હતી તો પછી મને એમ થયું કે ચલો હું અહીંયા આવવાની છું તો પછી મેં મગાવ્યું 2 દિવસ પહેલાં જ મગાવી લીધું હતું તો ફાઇનલી આજ સવારે જો પાર્સલ આવી ગયું છે આપણું પાવર બેંકને જે બોયાના મેં માઇકને મગાવ્યા હતા એ તો હું તમને બધાને બતાવીશ કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ મગાવ્યું છે મેં પાવર બેંક કે માઇકને ક્યારે શું કહેવાય કે મગાવ્યા નહોતા તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ અને જો સારા હશે તો હું તમને બધાને સજેસ્ટ કરીશ કેમ કે બહુ મસ્ત વસ્તુ છે આ બધી જે મોસ્ટ ઓફ જો કે માઇક ને એ બધી તો છે ને યુટ્યુબર ને હોય એ માટેનું જ છે કેમ કે બાકી તો આપણે કઈ યુઝ ના થાય વધારે જો આ છે બોયાનું માઇક જે મને ઘણા લોકોએ સજેસ્ટ કર્યું હતું કોમેન્ટમાં તો ફાઇનલી જો અહીં આવી ગયું છે તો આપણે એને ખોલશું પહેલાં તો ન દેખાતું તો તડકો આમ કરી નાખ તડકો આવતો હોય દેખાય છે આવી રીતે છે આટલું મોટું આવતું છે તો જો આ પિન છે જે આપણે મોબાઈલમાં લગાડવાની ને આ છે આપણું માઇક જે અહીંયા લગાડવાનું આવે જો આમ લગાડવાનું તાર તો ભેગું ભરી ગયું બ્લેક તો આવી રીતે આમ બોલવાનું હમણાં હું થોડી વાર પછી તમને માઇક નું પર થોડુંક શું કહેવાય કે રેકોર્ડિંગ કરીને બતાવીશ કે કેવો વોઇસ આવે છે મારો અહીંથી જો એનું ચાર્જિંગ થતું હોય છે આમ આવી રીતે તો આ છે આપણું માઇક જોઈ લીધું ને હવે આની જો હું પ્રાઇસ કહું ને તો આ પ્રાઇસ મને કેટલા તો 2400 નું પડ્યું મને માઇક છે ને મેં એમેઝોન માંથી મગાવ્યું છે તો તમારે કોઈને લેવું હોય તો આવું છે ચલો હું તમને આ તો જોઈ લીધું હવે હું પાવર બેંક બતાવું એ મગાવી છે મેં એમઆઈની ને આ છે ચાર્જિંગની પિન એમાં પણ અલગથી ચાર્જિંગની પિન આવી જો આવી આ છે પાવર બેંક કેટલી કલાક રહેતું હોય છે એ મને નથી ખબર
એ આપણામાં જોવું પડશે. હા, અહીંથી ચાલુ થતી હશે. આવું છે એટલે જો આવું મગાવી લીધું છે ને પાવર બેંક આવી છે ને એ કેટલાની એવી 3000 ની છે આ પાવર બેંક ને 2300-2400 નું આ માઇક હતું. તો જો આટલું મગાવી લીધું છે ને હવે આપણે યુઝ કરીએ કે જેવું કેવું સંભળાય છે આ માઇક પાવર બેંક ને પછી જોઈ લેશું. હજી એક ગુડ ન્યૂઝ પણ છે જે આના પછીના વ્લોગમાં તમને જોવા મળશે, જે બહુ મસ્ત મસ્ત છે. કેમ કે મારા માટે તો જો આવી રીતે રાખવાનું અહીંયા. કેવી લાગે છે મારી માતાજી? આહા એ મારા રામ, મારા વાળ કાઢી નાખ્યા. તો કેવી લાગુ છું? બહુ મસ્ત લાગે છે. અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ના ભૂલતા ગાઈસ, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને YouTube માં જરૂર જોજો. હું ગરબા રમીશ. સ્કૂલમાં અમારે કોમ્પિટિશન છે શનિવારે. આજે શનિવારે છે એટલે બાય ફ્રેન્ડ્સ. હાય ફ્રેન્ડ્સ. આજે હું માતાજી બની છું. કયા માતાજી બની? અંબે માતા બની છું. ને અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ના ભૂલતા. અને YouTube માં જરૂર દેખજો. એમાં હું નાચતી આવીશ, એમાં ગરબા હું નાચતી આવીશ, બધું કરીશ. ને ખાવા પીવાનું હશે, સેન્ડવિચ હશે, ચિપ્સ હશે, બધું હશે. મને પણ મોકલજો. એટલે તમે જરૂર આવજો. બાય ફ્રેન્ડ. ઊભી તો રે. એમ કે હું કેવી લાગુ છું? હું કેવી લાગુ છું ગાઈસ? એ કે તમે જેમ બોલો ને એમ જ મારે બોલવું છે. તો જે મારી કોપી કરે છે, મારે બ્લોગ ડેલી જો. હા બોલ. મારા દીદીને જેમ બોલવું છે. હા તો એટલે ત્રિશુલે લાવી છું. ત્રિશુલ છે તો હા, કોમેન્ટ કરજો ગાઈસ. આ મારી માતાજી કેવી લાગે છે? અંબેમાં બને છે કા? દૂરથી મેં ફોટો પાડ્યો ને, મસ્ત વિડીયો ઉતાર્યો. જો મારી પાસે વિડીયો શૂટિંગ કરવા આવી છે. હા, થઈ ગયું. બાય ફ્રેન્ડ્સ. દેખાય છે? હેલો એવરીવન. તો જો આપણે અત્યારે માઇકનો રિઝલ્ટ જોવું હોય ને, તો હું અત્યારે તો આવું ઊભી છે ને, મારે જે બેક કેમેરામાં વોઇસ ઓછો આવતો હતો, તો બેક કેમેરાનો જ આપણે પહેલાં તો યુઝ કરશું કે માઇક લગાવીને કે કેવો વોઇસ આવે છે. જે મારે બહુ બધી પ્રોબ્લેમ હતી એટલે પછી જોઈ લે. આઈ હોપ કે સરસ જ આવતો હશે. કોમેન્ટ કરજો કે માઇકનો અવાજ સરસ જ આવતો હશે. તો આપણે રિઝલ્ટ જોવું હોય ને, તો પહેલાં તો હું હે ને બાજુના રૂમમાં જાઉં. ત્યાં આવો નવો અવાજ આવતો હશે તો ખબર પડી જશે કે કેવી ક્લિયરિટી છે એ. અને ચાલો આપણે જોઈ લઈએ. જો પહેલાં તો હું અહીંયા આવી, કેવો આવે છે અવાજ? સરસ જ આવતો હશે મને માઇક ઉપરથી જ લાગે. કેમ કે ઘણા લોકોએ મને આ એક જ કંપનીનું જે મને માઇક છે ને એ સજેસ્ટ કર્યું હતું. તો આ વધારે પડતી તો અત્યારે તો જો હું ઘરમાં ક્લિયરિટી કરું જ, પણ હમણાં 2 દિવસ પછી પણ મારે શોપિંગ કરવા જવું છે ને, તો વધારે તો પબ્લિક પ્લેસમાં ને જ્યાં ટ્રાફિક હોય વધારે, તો ત્યાં હે ને માઇકની વધારે જરૂર પડે. કેમ કે ત્યાં વોઇસ ઓછો સંભળાય વિડીયામાં પણ. અને બીજી વાત કહીએ ને તો બેક કેમેરાને તો હતી જ પ્રોબ્લેમ. એટલે આવું છે. આઈ હોપ કે સરસ સંભળાતું હશે ને. અત્યારે વાગ્યા છે 5:30 જેવું થઈ ગયું છે. અને ઘણા લોકો કહેતા હતા કે તમારે નવરાત્રિમાં નથી જવું કે એવું. તો મારે 2 નોરતા તો જો આમને આમ વયા ગયા છે. તો આજ વિચાર છે જવાનો. તો મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ત્યાં જઈ તો ત્યાંનો પણ બ્લોગ બનાવીશ. કેમ કે હજી તો કાંઈ ક્લિયર નથી કર્યું કે શું પહેરવાનું છે, શું કરવાનું છે. તો જો જવાનું હશે, શું પહેરવાનું છે, તો તમને બધાને ક્લિયર કરી દઈશ. અને ચાલો તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અત્યારે. અને હવે આપણે જાશું કેમ કે ટાઈમ 9 વાગી ગયા છે. તો આપણે હવે ત્યાં જઈને જ આપણે મળશું નવરાત્રિમાં. તમને બધાને પણ બતાવીશ. તો મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો.
તો અમે જો અત્યારે આવી ગયા છે નવરાત્રીમાં હજી કોઈથી બોલાય એ તારી નો બ્લોગ ઉતાર હાલો બ્લોગમાં જો અત્યારે અમે આવ્યા છે બ્લોગ નવરાત્રીમાં બધાય આવી ગયા હાલ Lord,
સ્પેશિયલ ફોટોગ્રાફી આલે
પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.